કેટલા બધા જણનો આપણે આશરો કરીએ છીએ. અને કાલે જે કરી વખત કે સાંઈ મારે તો એક કુટુંબનો આશરો છે, બીજે ક્યાં જવું? મહારાજનો આશરો કરવાનો છે. આપણે એ શબ્દનો વિચાર કરવાનો છે. એવું નથી કહેતું કે કુટુંબ છોડી દેવાનું છે, કુટુંબો છોડી દેવાના છે, એવું નથી કહી રહ્યો. અને એવો વિચાર કરવાનો કે આશરો કોનો? વ્યસન અડે જ નહીં, આશરો પાકો અડે જ નહીં. પણ કોકને કંઈક એવું રહી ગયું હોય તો મહારાજની કૃપાએ સ્વામી છૂટી જાય. સ્વામીજી જન્મ મરણનો રોગ એમની કૃપાથી છૂટી શકતો હોય તો બીજા બધાની તો શું વાત છે? જેમ પાકેલું ફળ વૃક્ષ ઉપરથી પડી જાય છે, સ્વામીજી એવી રીતે આ મહારાજ અને આ સ્વામીની કૃપાથી સર્વમાં આવતી વૃત્તિ તૂટી અને પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની અંદર થઈ જાય છે. અને છતાંય કે ફળ કોઈનો વિરોધ કરે નહીં, પોતાને અક્ષર માને અને સર્વની સેવા કરે. ભગવાન સ્વામિનારાયણ તો કેવો જોરદાર સેવાનો માર્ગ! આપણે બધા નસીબદાર છે, આપણને આ વાત સમજાય છે.